ફક્ત 1 લાખ રૂપિયાની અંદર રોબોટિક સર્જરીની આટલું બધું માર્કેટિંગ, આટલી બધી વાતો અને આટલા બધા રિસર્ચ પેપરથી એની સુપિરિયરિટી સાબિત થયા પછી રોબોટિક સર્જરી રિલેટિવલી થોડી કોસ્ટલી રહેવાની. વાય? બીકોઝ ટેકનોલોજીને ઇન્સ્ટોલ કરવાની પણ એક કોસ્ટ છે. ઓપીડીમાં એક કાકાને મેં કીધું કે હવે સર્જરી કરાવો જ છો તો રોબોટિક સર્જરી કન્સિડર કરો, શું કરો, કન્વેન્શનલ સર્જરીમાં જવું છે. તેમણે મને આમ બહુ જ નીરસ આંખો સાથે એવો જવાબ આપ્યો કે સાહેબ અમારી જોડે ક્યાં એટલા પૈસા છે એમ કે અમે રોબોટિક સર્જરી અફોર્ડ કરી શકીએ. અને એ સાંજે એ વિચાર આવ્યો કે સમાજે આટલું બધું આપ્યું. લગભગ 13-14 વર્ષની મારી પ્રેક્ટિસની અંદર મેં લગભગ 13,000 ઓપરેશન કર્યા અને સમાજે જે કંઈ બી આપ્યું એને પાછું આપવા માટે હું શું કરી શકું? તો અમે જે લોકો પાસે મેડિક્લેમ નથી, જે લોકો પાસે આયુષ્માન કાર્ડની અંદર એલિજિબિલિટી નથી અને જે લોકો પાસે એટલું ફંડ નથી, એ લોકો માટે એક સ્પેશિયલ પ્રકારનું પેકેજ શરૂ કર્યું, જે નહીં કે દક્ષિણ ગુજરાતની અંદર, નહીં કે ગુજરાતની અંદર, પણ આખા ઇન્ડિયાની અંદર સૌથી રીઝનેબલ રેટનું પેકેજ છે કે જેની અંદર પેશન્ટનો એડમિશનથી લઈ ડિસ્ચાર્જ સુધીનો બધો જ ખર્ચ સમાવેશ છે, જેની અંદર રોબોટિક સર્જરી USFDA અપ્રૂવડ જોઈન્ટ પણ આવી ગયો અને પેશન્ટની ફાસ્ટ રિકવરી પણ આવી.